ચેપ્ટર 15 મારા ફળીના ઝાડવા 2 સાહિત્ય પ્રકાર ગીત છે. એ દેવજી રામજી મોઢા શિરીષ એમનું ઉપનામ છે. જન્મ પોરબંદરમાં થયો. ઈસવીસન 1963માં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો એમણે, અને 1977 સુધીમાં શિક્ષણ ક્ષેત્રે લાંબો સમય સેવા આપી. પછી એમના કાવ્ય સંગ્રહોમાં પ્રયાણ, શ્રદ્ધા, આરત, અનિદ્રા, વનશ્રી, રાધિકા, શિલ્પા અને અમૃતા છે. પ્રશ્નો મુદ્દાસર નોંધ લખો. મારા ફળીના ઝાડવા 2 ગીતનો મધ્યવર્તી વિચાર લખો. તો મારા ફળીના ઝાડવા 2 ગીતમાં કવિએ 2 ઝાડવાનો વાર્તાલાપ મૂક્યો છે. એક ઝાડવું દૂર દૂર જંગલમાં ચાલ્યા જવાની વાત કરે છે. એનાથી એના ભાંડરડા સ્વજનોનો વિયોગ સહન થતો નથી. એને એકલવાયું લાગે છે. એનો દિવસ તો ગમે તેમ પૂરો થાય છે, પણ રાત પૂરી થતી નથી. પરંતુ બીજું ઝાડવું એને સમજાવે છે કે જંગલમાં જીવનું જોખમ છે. ઓચિંતા કઠિયારા આવી એમના પર કુહાડાના ઘા પર ઘા કરશે. આપણે ત્યાં સુરક્ષિત નથી. અહીં આપણને જેણે ઉછેર્યા, પાણી સિંચીને મોટા કર્યા, એમને આપણે ક્યારે આપણા ફળ અને છાયો આપીશું? બીજું ઝાડવું પહેલાં ઝાડવાને રોકાઈ જવા કહે છે. જેણે આપણને ઉછેર્યા એના બળતણ માટે તો ઉપયોગી થઈએ. આ ગીતમાં કવિએ 2 ઝાડવાના વાર્તાલાપ ઉપકારનો બદલો ઉપકારથી વાળવાની ભાવના રજૂ કરી છે. આ ગીતનો મધ્યવર્તી વિચાર એ છે કે માનવ જીવનની સાર્થકતા સૌને ઉપયોગી થવામાં છે. 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પહેલા ઝાડવાને ફળિયું છોડીને શા માટે જંગલમાં જવું છે? પહેલા ઝાડવાને ફળિયું છોડીને જંગલમાં જવું છે કારણ કે એનાથી સ્વજનોનો વિયોગ સહન થતો નથી. અહીં તેનો દિવસ તો પસાર થઈ જાય છે, પણ રાત પસાર થતી નથી. તેને અહીં એકલવાયું લાગે છે, જ્યારે જંગલમાં તો પોતાની નાત છે. પછી 1 વાક્યમાં ઉત્તર. ફળીનું ઝાડવું ક્યાં જવાની વાત કરે છે? તો ફળીનું ઝાડવું દૂર દૂર જંગલમાં જવાની વાત કરે છે. પ્રશ્ન 2. ઝાડવાને ફળીમાં એકલું શા માટે લાગે છે? ઉત્તર. ઝાડવાને ફળીમાં એકલું લાગે છે કારણ કે અહીં તેના ભાંડરડા સ્વજનો નથી, એટલે એનો સમય પસાર થતો નથી. પ્રશ્ન 3. જંગલમાં ઝાડવાને શા માટે જોખમ અનુભવાય છે? જંગલમાં ઓચિંતા કઠિયારા આવી ઝાડવા પર કુહાડાના ઘા કરે છે. આથી જંગલમાં ઝાડવાને જોખમ અનુભવાય છે. પ્રશ્ન 4. મૃત્યુ અંગે બીજું ઝાડવું શું માને છે? બીજું ઝાડવું માને છે કે મૃત્યુને કોઈ ટાળી શકતું નથી, તો પણ અકાળે શા માટે મરવું? પ્રશ્ન 5. ઝાડવાને પોતાના ફળ અને છાયો કોને આપવા છે? ઉત્તર. ઝાડવાને પોતાના ફળ અને છાયો પોતાને ખૂબ મહેનતથી જળ સિંચીને ઉછેરનારને આપવા છે. પ્રશ્ન 6. મારા ફળીના ઝાડવા 2 કાવ્યને અંતે ઝાડવા દ્વારા કઈ સુંદર ભાવના વ્યક્ત થઈ છે? તો મારા ફળીના ઝાડવા 2 કાવ્યને અંતે ઝાડવા દ્વારા આ સુંદર ભાવના વ્યક્ત થઈ છે કે માનવ જીવનની સાર્થકતા અન્યને ઉપયોગી થવામાં છે. પછી હેતુલક્ષી પ્રશ્નો. મારા ફળીના ઝાડવા 2 કાવ્યમાં કવિએ કોના વચ્ચેના વાર્તાલાપની કલ્પના કરી છે? તો 2 વૃક્ષો વચ્ચેના વાર્તાલાપની કલ્પના કરી છે. પ્રશ્ન 2. મારા ફળીના ઝાડવા 2 કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો ગીત. મારા ફળીના ઝાડવા 2 કાવ્યના કવિનું નામ જણાવો. તો દેવજી મોઢા. પછી વ્યાકરણ વિભાગ. વાક્ય રૂપાંતર કરો. એમને ક્યારે આપશું આપણા ફળનું ભાવવાક્ય બનાવવાનું છે. તો એમને ક્યારે અપાશે આપણાથી ફળ. પછી તો એ મરવું સિદ્ધ અકાળેનું વિધાન વાક્ય બનાવવાનું છે. તો એ અકાળે મરવું નથી. પછી વાક્યનો અર્થભેદ. તો ભાંડું ભાડું તો કોઈ પણ વસ્તુ વાપર્યા બદલ આપવાનું નાણું. અને ભાંડું ભાઈ બહેન વગેરે સ્વજન. અને ભાંડું એટલે વાસણ. પછી મળવું એટલે ભેગા થવું, અને મરવું એટલે મૃત્યુ પામવું. ધસવું એટલે જોશથી આગળ વધવું, અને ઘસવું એટલે માંજવું. પછી સમાનાર્થી શબ્દો. ભાંડું તો ભાઈ ભાંડરડા, વન જંગલ કાનન,
ખતરો, ભય, આશંકા, વિજોગ, વિયોગ, વિરહ, નીત, રોજ, હંમેશા. પછી શબ્દોનો અર્થ આપવાનો છે. તો ફળી તો ફળિયું, અકાળે તો અયોગ્ય સમયે, નાત તો જ્ઞાતિ, એક કુળ. પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ભાઈ બહેન વગેરે સ્વજનો તો ભાંડું, જંગલમાંથી લાકડા કાપી લાવી વેચનાર, કઠિયારું. પછી શિષ્ટ રૂપ, તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપવાના છે. દી તો દિવસ, થાય તો થઈએ, આગું તો દૂર, જાય તો જઈએ, નિત તો નિત્ય, પેલું તો પહેલું, ઈંધણ તો બળતણ અને દન તો દિવસ. પછી જોડણી સુધારીને લખવાની છે. પછી રૂઢિપ્રયોગના અર્થ. હદ થવી તો બહુ થવું, પરાકાષ્ઠાએ પહોંચવું, અનામત આંદોલને તો હવે હદ કરી નાખી. જાત ઘસવી, ખૂબ મહેનત કરવી, માએ સંતાનોને મોટા કરવામાં જાત ઘસી નાખી. 3. ચૂલામાં ઈંધણા થવું, અન્યને ઉપયોગી થઈ જીવન સાર્થક કરવું. સાધુ થઈને પોતાના આત્માનું કલ્યાણ કરવા કરતાં અન્યના ચૂલામાં ઈંધણા થવામાં ધન્યતા રહેલી છે.